હેલો મિત્રો, કેમ છો? મજામાં જ રહેવાનું મિત્રો. સવારના પરમાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજે આપણે સવારના પરમાં બ્લોગ ચાલુ કરી દીધો, બ્લોગ શૂટ. તો તમે જોઈએ આપણે આગળ. હાલો મિત્રો, મમરી બનાવવાનું અધરણ મૂકી દીધું. એમાં મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે. હવે આપણે નાખી દેવું ખારો. ખારો ન હોય તો હાજીના ફૂલે આવે. આ છે લોટ આપણે સારી લેવાનો, એટલે કંઈ આપણે ચોખાના કંઈ ફટકા કે કંઈ આવે નહીં. હવે આમાં નાખી દેવાનું, કલર નાખી આપીએ આપણે. પછી આમ હલાવી નાખવાનું. આપણી મમરી ખીચી આપણી થઈ જાય તૈયાર. હલાવવામાં જરાક સિરિયસ રાખવાની, એટલે આપણે ગાંઠી ન થાય. હાલો તો આપણે ખીચી થઈ ગઈ તૈયાર. જરાક આમ હલાવ્યું હોય ને તો ખાંગડી ન રહે. આપણે ખીચી બની ગઈ તૈયાર મમરીની. જો ભાઈ, આ છે મમરીની ખીચી. શું કહેવાય ને? મમરીની ખીચી. ખીચી જો તારું જો ખીચી બનાવી દીધી. જો ભાઈ, જો કઈ રીતના નાના હંચામાં ભરે. ચમચી આવી રીતના ભરી દેવાની. ભરાઈ ગયો હંચો. આવી રીતના પછી કાઢવાની હોય. નીકળી જાય હુકવીને. પછી મારી મમરી હવે મિત્રો હુકાઈ ગઈ ને હવે ભર લઈએ અમે. હવે સાંજે તરીશું તઈ અમે મોકલશું. મમરી કેવી બને એ કોમેન્ટમાં લખીને મોકલજો. મમરી અમારી તૈયાર થઈ ગઈ. જો હવે તરી નાખી. હવે જો ખાવાની અકલ પડી ગઈ. હાલો હવે ખાઈ નાખીએ. હા, જો અમારે વિવેકભાઈ બેસી ગયા, આપણે અહીં બેસી ગયા અને ખાવાનું તૈયાર છે બધું. જો આજ મમરી બનાવી હતી ફર્સ્ટ ક્લાસ. જો આ મમરી, પછી સેવનું શાક, પછી આ સાસ, પછી આ કોબીનો સંભારો, ના કેરીનું અથાણું. તો હાલો મિત્રો, આવી જાવ જમવા બધાય. ને મમરી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને કહેજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર છે? બાકી પાછા બધી મેળા આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.